તો હિરણ્યકશ્યપને પ્રહલાદ સમજાવે છે કે ભગવાનની કૃપા થાય ને ત્યારે જ કોઈ વીરલો આ અંધ પરંપરાથી બચી શકે છે. અને આમાંથી કોઈ પ્રયત્ન નીકળવાનું કરતું નથી, ને કદાચ કોઈ નીકળે ને તો બીજા એના પગ પકડે છે કે અમને સાથે લઈ જાઓ, નહીં તો તમે પણ અહીંયા જ પડ્યા રહો. 11મા સ્કંદમાં ભગવાન એ જ વાત સમજાવે છે કે જ્યારે કોઈ બ્રાહ્મણને સંન્યાસી થવાની ઈચ્છા થાય, તૈયારી કરે ને, તો દેવવૃંદ, સ્ત્રી, પુત્રો આખા બધા ભેગા થાય અને એના માર્ગમાં અવરોધ ઊભા કરે છે. એટલે કોઈ વિરલો હોય ને તો જ આનાથી બચી શકે. આ બધી વાતો સાંભળી એટલે હિરણ્યકશ્યપુ તો ક્રોધે ભરાવો, લઈ જવા દુષ્ટને. હું સમજી ગયો છું કે આને ભગવત ભક્તિનો ભયંકર રોગ લાગેલો છે. ભગવાનની ભક્તિનો રોગ આને લાગેલો છે. અને એક ભગત જો તૈયાર થઈ જાય ને અને એનો સ્પર્શ બીજાને થઈ જાય ને તો બીજા પણ ભક્ત બની જાય છે. એટલે આને લઈ જાઓ, નહીં તો આની બીમારી ફેલાઈ જશે. એટલે વિચાર કરે કે આપણા શરીરમાં ગમે તેવું પ્રિય અવયવ હોય, હાથ હોય, પગ હોય, પણ જો એમાં કોઈક એવો રોગ લાગી ગયો હોય કે એ કપાવવું પડે, એ કપાવીએ ને તો જ આપણું શેષ જીવન એ પ્રેમથી જીવી શકીએ. છિંદાત્યદંગમ યદો આત્મનો હિતમ શેષમ સુખમ જીવતિ યદ વિવર્જનાત. ગમે તેવું આપણું અંગ હોય પ્રિય, પણ આપણે કપાવીએ ને, કેમ કે એમાં એવો ઘાતક રોગ લાગેલો છે. જો એ રોગ એ અંગ ન કપાવ્યો તો એ રોગ આખા શરીરમાં આપણા ફેલાઈ જાય. એટલે કહેવા લાગ્યા કે આ મારો પ્રિય પુત્ર છે, મને બહુ ગમે છે, પણ આમાં ઘાતક રોગ થયો છે તો આને મારી નાખો. આને અસુરો ઉઠાવીને પ્રહલાદને લઈ ગયા. મારવાના અનેક પ્રયત્ન કર્યા. એને પર્વત પરથી પાડ્યો, પાણીમાં ડૂબાડ્યો, હોડિકાએ એને સળગાવ્યો, ઝેર પીવડાવ્યું, ભોજન પર પ્રતિબંધ લગાવ્યો, એને મારણ, મોહન, અભિચાર વગેરે કરાવ્યું, પણ આનું કોઈ કશું બગાડી શક્યું નથી. તો હિરણ્યકશ્યપુ મનમાં ગભરાયો. ત્યારે સંડામર્ક સમજાવે કે રાજા, આ બાળક સુધરી જશે, તમે પરેશાન ન થાઓ, થોડો સમય અમને પણ આપો. હિરણ્યકશ્યપુ કહે ભલે જાઓ, લઈ જાઓ. તો પ્રહલાદને પકડી અને ગુરુજી ગુરુકુળમાં લાવ્યા. એક દિવસ ગુરુજી કંઈક બજારમાં ગયા. એ સમયે પ્રહલાદે બધા વિદ્યાર્થીઓને બોલાવ્યા અને પોતાની પાસે બેસાડ્યા અને એ સુંદર પ્રવચન કરે. કહે, કૌમારમ આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાનિહ દુર્લભમ માનુષમ જન્ય તદપ્ય ધ્રુવમર્થદમ. ઉત્તમ પાઠ સંભળાવે. કહે છે કે બાળકો સાંભળો, સંસારમાં બુદ્ધિશાળી એ જ છે જે બાલ્યાવસ્થાથી જ પોતાના લક્ષ્યને ભગવાનને મેળવવા માટે પ્રયત્ન કરે. આ 5 વર્ષની અવસ્થા એ કુમાર અવસ્થા કહેવાય અને કૌમારમ કહે છે. કૌમારમ આચેત પ્રાજ્ઞ. અને વૃદ્ધાવસ્થાના ભરોસે ક્યારે રહેશો નહીં. કોઈની પાસે એવું સર્ટિફિકેટ નથી કે આપણે 100 વર્ષ જીવવાના છે અને 25 વર્ષે પણ ભગવાન લઈ લે તો શું ભગવાનનું નામ લીધા વગર ભગવાનના ઘરે જવાનું? અને કદાચ 100 વર્ષની ઉંમર થાય ને તો પણ એની અંદર 50 વર્ષ તો આપણા સુવામાં જ પૂરા થાય. બધા રાત્રે સૂઈ જ જાય છે તો 100 માંથી 50 વર્ષ એ સુવામાં પૂરા થાય. એટલે અડધી ઉંમર સુવામાં. પ્રારંભના 20 વર્ષ એ અજ્ઞાનતામાં ચાલ્યા જાય
અને 80 પછીના જે 20 વર્ષ છે ને એ વૃદ્ધાવસ્થા, એમાં રોગ અને વ્યાધિની અંદર જ રહેવાય. એમાં ભગવાનનું નામ લઈ શકાતું નથી. અને યુવાનીના 10 વર્ષમાં શું થાય છે, તો જેવું લગ્ન થયું કે સ્ત્રીના મંત્ર જ દરરોજ સાંભળવા મળશે તમને. બધા પોતાના બધા જ મંત્રો તમે ભૂલી જશો અને કહે કથમ પ્રિયાયા અનુકંપિતાયા સંગમ રહસ્યમ રુચિરાંશ્ચ મંત્રાન. બસ સ્ત્રીના મંત્રો સાંભળવા મળશે. આમાં તમારા ઉદ્ધાર માટે તમને સમય પણ મળશે નહીં અને 100 વર્ષ તમારા છે ને એ પણ તમને સમય મળશે નહીં. એટલે અત્યારથી જ ભગવાનનું નામ લેવાની શરૂઆત કરો. વિદ્યાર્થી બોલવા લાગે, પ્રહલાદ તો વાત તો સાચી કરે છે કે ભગવાનનું નામ લઈએ, પણ તને આ શીખવાડે છે કોણ આવું બધું? જો આપણે વિદ્યાલય પણ એક છે, આપણા ગુરુજી પણ એક છે અને આપણી ઉંમર પણ એક છે. તો અમે અત્યાર સુધી સાંભળ્યું નથી, તો તું આવું બધું ક્યાંથી સાંભળીને આવ્યો? એટલે પ્રહલાદજી કહેવા લાગ્યા, સાંભળો, જ્યારે મારા પિતાજી તપ કરવા માટે ગયા ને ત્યારે દેવતાઓએ અમારા નગર ઉપર આક્રમણ કરેલું અને મારી માં કયાધુને ઇન્દ્ર એ પકડીને હરણ કરીને લઈ જતો હતો. ત્યારે રસ્તામાં નારદજી મળ્યા. નારદજી કહેવા લાગ્યા કે આને ક્યાં લઈને જાય છે? આના ગર્ભમાં તો ભગવાનનો પરમ ભક્ત છે. અને ઇન્દ્રને સમજાવ્યું. ઇન્દ્રએ કયાધુને છોડ્યા. કયાધુ નારદજીના ચરણમાં પડ્યા. ત્યારે કહે ભલે. તો નારદજી કયાધુને લઈ અને પોતાના આશ્રમમાં આવ્યા. આશ્રમમાં આવ્યા છે અને નારદજી ઉત્તમ ધર્મના સંસ્કારના ઉપદેશો કરે છે. મારી માં પણ એ ઉપદેશો સાંભળે અને માના ગર્ભમાં હું હતો તો મેં પણ આ બધા જ ગર્ભમાં આ ધર્મના સંસ્કારોના ઉપદેશો સાંભળ્યા. એટલે સાચું કહું, મારા પહેલા ગુરુજી તો નારદજી છે. વિદ્યાર્થીઓ કહેવા લાગ્યા કે ગુરુજી સાચું જ કહે છે કે આ ભણીને જ જન્મ્યો છે. પ્રહલાદ, મન તો અમને પણ થાય છે કે અમે પણ ભગવાનનું નામ તારી સાથે લઈએ, પણ અમે શું કરીએ? અમને તમારા પિતાની બીક લાગે છે. પ્રહલાદજી કહેવા લાગ્યા કે તમે મારા પિતાથી બીવો છો તો જગત પિતાથી બીતા નથી તમે? પ્રયત્ન કરો. કહેવા લાગ્યા કે તમારા પિતાજીને જોતા જ અમારી હિંમત તૂટી જાય છે. કહેવા લાગ્યા કે વિચાર કરો, તમે પોતે સાક્ષી છો, મારા પિતાએ મને મારવા માટે કેટલા બધા પ્રયત્ન કર્યા, મારું કશું થયું? તો કે ના. તો મારી રક્ષા કરી છે તો શું તમારી રક્ષા નહીં કરે? અને ભગવાન મારે એકલાના નથી, ભગવાન તો બધાના છે. અને કહે છે દેવો સુરો મનુષ્યો વા યક્ષો ગંધર્વ એવ ચ ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથા વયમ. ભગવાન મારા એકલાના નથી, દેવો સુરો મનુષ્યો ગંધર્વ દરેકના ભગવાન છે. તો ગુરુજી પણ બહાર ગયા છે, તો ચાલો આપણે બધા ભગવાનના નામનું કીર્તન કરીએ. તો આ ઉત્તમ કીર્તન કરે છે બાળકો. ગોવિંદ મેરો હૈ, ગોપાલ મેરો હૈ, શ્રી બાકે બિહારી નંદલાલ મેરો હૈ. આ ઉત્તમ કીર્તન શ્રવણ કર્યું ગુરુજીએ. અને શું કરે છે આગળ, ક્યાં જાય છે, ત્યાં કોણ આવે છે, આપણે આગળ સમજીશું. જય શ્રી કૃષ્ણ.